જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ક્યાં ગઈ? હું છે? હવે ખાવાનું દે ને, મોડું થાય છે મારે. હજી બાકી છે રાંધવાનું. પેટમાં ગલુડિયા બોલે છે, હવે તું કઈ રાંધી લઈશ? હું કીધું? ભૂખ લાગી છે મને. હવે ખાવાનું વાર લાગશે ને 2-3 કલાક રાંધતા થાય. તમને ખબર છે હું કામમાં થોડીક ટાઢી છું. એક કામ કરો, પાવ ભાજી લઈ આવો, આપણે ખાઈ લઈ. તારે રોજ હારું હારું ખાવું. પૈસા કાઢવા ક્યાંથી મારે? હે? પૈસા ક્યાંથી એ કાઢવા? ગમે ત્યાંથી કાઢો, પાવ ભાજી લેવો. હું રાંધવાની નથી, મગજમારી કરો માં. આને તો બહુ કરી હવે. મારી છો તને મારીશ. મને મારવું છે? હે? મને મારવું છે? મને મારવું છે? હું ખાવું છે? હું ખાવું છે? પાવભાજી ખાવી છે તારે? ઊભા થા. થાવ બા. એટલું બધું મરાય? આખું ઊભું નથી થવાનું, થોડોક નહીં. હમણાં લઈ આવું છું પાવ ભાજી. બોલી હમો લવારી કરી નહીં, કામ એટલું જ કરવાનું. આજે એકાદું પાટું મારતી જા. એક એમ કે ને મારે જ ખાવું છે એમ કહી દે. આ ખોટું ખોટું ખાઉં છું તું જા. કેટલા પાવ જો હે તારે? મોઢામાંથી ફાટ ને. 5 પાવ થઈ રહે હે? 4. મારી મારીને ઉજવાડી દીધો. હવે હું ખાય તારી પાવભાજી? કાનો વસ બટા હું થયું? ધોકો હું ધોકો? ધોકો. પણ કઈ આગળ તો બોલ. વીજળીએ મને ધોકો માર્યો. વીજળી માર્યું? આયા માર્યું, આયા માર્યું, આયા માર્યું, બધે માર્યું. અંતે હવે હું થાય હવે? હવે એકની એક બાયડી છે એટલે એનો માર તો ખાવો પડે, બરાબર હે? અને બાર ક્યાં મારે? તને ઘરમાં મારે છે ને હે? અને એમાં મારે તો હું થઈ ગયું. બે ભાઠા ખાઈ લેવાના. જો એનું આ ત્રીજું ઘર છે, એને હજુ ચોથું ઘર મળી જાહે, પણ તને બાયડી નહીં મળે. એટલે તારે માર ખાઈ લેવાનો થોડો ઘણો, બરાબર છે હે? રોવાન નહીં, એમાં રોવે શું હવે? ખાઈ લેવાય માર તો ભાઈ હવે. પણ તમને ભેગી થાય તો એને કહેજો ને, મને ધીમે ધીમે મારે, જોરથી મારે. રોમા બેટા રોમા, હવે કઈશ કે બે ભાષા ઓછા મારજે બસ. હો ધીમે મારે એ કહેજો. હા બે લાકડી ઓછી મારે પણ ધીમે મારે બસ. હો હો માર ખાઈ લેવાય, એમાં લપ લપ નો કરાય કાઈ. હો વળી વઈ જાહે તો તું રોટલા વગરનો રહીશ પાછો. ભલે. હો મને માર્યું છે ને એટલે નકર હું તમને ચા પાત. ના મારે ચા નથી પીવી બેટા, મારે ચા નથી પીવી. આ તો બેન તું અહીં જાઉં છું તે ડોકું કાઢ્યું, મેં તું શું કરે છોકરા હવે માટો મારતી આવે ત્યાં તારા રોવાનો અવાજ આવ્યો એટલે હું તને પૂછવા આવી. હો અને આ હારું કહેવાય કે તને ઈ ઘરમાં મારે છે, બાર મારે ને તો આખા ગામને ખબર પડે તો એટલી હારી કહેવાય ને કે તને ઘરમાં મારે છે ઈ હે? અને તું તો મરદ કહેવાય, મરદ. તું એક જ એવો છે કે બાયડીના હાથનો માર ખાય છે હે? બીજું કોઈ ખાય છે હે? એક બતાડ મને આખા ગામમાં બાયડીનો માર ખાતો હોય એમ. તું એક ખાય છે ને, બસ સાને મારા માર ખાઈ લેવાનો. હો હાલ સાને માર દીકરો. રોતો નહીં પાછો. હો હાલ. આવજો. હા જય શ્રી કૃષ્ણ. ઘર ખાઈ લો તું એવું લાગે. આધરીના પેટની સો ભટકાતી દાસ અને હેનો મોં વાયરું. તારી માં મરી ગઈ, તારી ઘઈઢી માં. મારી ઘઈઢી માં મરી જાય તોય હારું, મારી હાહુ મરી જાય તોય હારું, પણ કોઈ
મરી ગયા ની માની વાત સાંભળીને રોજ મને મારે. એટલે રોજ મારે છે હા, અને તું માર ખાઈ લેસ. તો હું કરું? બે દી પહેલા હે ને મને કે 5000 રૂપિયા લાવ, મારે કે દોસ્તારને ઉસીના જોઈ છે. હા. એમ કઈને મુઓ જુગારમાં હારી આવ્યો. મારા રૂપિયા મેં માંડ ભેગા કર્યા તા. બોલ, તે કઈ કીધું નહીં? કીધું તો મને મારી. આજ માર ખાસ તો કાલ તારો બાપ કુવે નાખવા આવશે. એવું જ કર્યું એને. કેવું કર્યું? બે દી પહેલા દારૂ પીને આવ્યો દોસ્તારના જન્મદિનમાંથી. એમાં હું બાઈ જઈને તો રાતે 2:30 વાગે મને ગળા ટૂંકો દઈ દીધો. માંડ બાઈસી. બોલ, દય જ દે ને, તમારા જેવી મીઠા તાળની હોય પછી ગળા ફાહાત ખાઈને. એ ઈ જમાના ગયા. અમુક બાયું તારા જેવી હોય નકરું દુઃખ સહન કરે ને ઓલા માયરા કરે. આમ જો માથું કાઢીને રેવાય, રખાય આમ ધોકો પડખે હું આમ સપટી વાગે ને તા એનો રૂવાડું ઊભું થઈ જાવું જોઈએ. ધણીને તો પગની પેનીએ દબાવીને રખાય. આમ જો ખાલી આય કરો તો ફણક પડી જાવી જોઈએ. જોઈ જાજે કોક દીક મારી ઘરે. આમ જો ઠામણા ઉટકાવું, લુગડા ધોવરાવું અને આંગળીના ટેરવે નસાવું. ટેરવે સમજી ગઈ? કાંઈક શીખ મારી પાસેથી શીખ. પાવર વાળી થા, પાવર વાળી. હવે જો હવે આજ વખતે મારી ઉપર હાથ ઉપાડે ને એટલે હામો ફડકો નો મારે લાવના વીજળી તો મારે નામ હવે કાઢલી તો નહીં જ. એટલે હજી તારે હાથ ઉપડાવો? હાથ ઉપડાવવાની ક્યાં વાત કરે? હાથ ઉપાડવાની વાત કરવાની જ ન હોય. આપણે ઠોકી લેવાનો હોય ઝાટકીન. આઈ જ ગયો જો મુઓ નખો દ્યો. 1.5 વર્ષથી એના હું માર ખાવ છું. હું પૈણીને આવી ને તારાથી 4 ગણી જાડી હતી. આ નખો દ્યાના માર ખાઈ ખાઈને મારા 15 કિલો વજન ઘટી ગયો. અને આજે તું કેના હમ ખાવ છું? 15 સંપલા મુવાને નો મારું ને તો મારું નામ કાઢલી નહીં જો. અત્યાર સુધીના ગામમાં એક જ હું માથા ભારે બાયડી હતી, પણ આવી રીતે સલાહ દેતી જાણ તો મારી બહુમતી વધતી જાહે. કાર ઓવસ રાજ્યા મને તારી ભાભી બહુ મારે રવિડા. તને માર્યો? બહુ મારે. હે? શું કરું મારે? બાયડી ઉઠીને તને માર્યો? હા, એલા આમાં તને ક્યાં માર્યો છે? તો મને દેખાતું નથી રાજ્યા. નો દેખાય રવિડા, નો દેખાય. અને મૂંઢ માર કહેવાય. લે મૂંઢ માર એટલે કેમ? જોશ જોશથી ધોકા મારે ને એને મૂંઢ માર કહેવાય. હે તને માર્યો? હવે મને કઈક આનો રસ્તો દે ને. ગેલ આદરા, તને કાઈ ખબર જ નથી પડતી. તું તો હાવ ભૂતના પેટનો હો. ભલા માણા આઈડિયો જોય, મગજ જોય, દિમાગ હોવો જોઈએ આપણામાં. બાયડી આપને હું મારી જાય ભલા માણા. તો હું કરું કે ને? તને આઈડિયો દવે ખારો? આ તો તું મારા ભાઈબંધ જેવો છો ને, ભાઈ જેવો ભાઈબંધ છો ને એટલે તને આવો આઈડિયો દઉં છું. નકર હું આવો આઈડિયો કોઈને ન દઉં રાજ્યા. તો રવિડા મને કે ને, હું કોઈને નહીં કહું. તારી માના હમ બસ. મારી માના હમ ખાસ ગેલ આદરા, તારી માના હમ ખાને. તો મારી માના હમ બસ. આ તો હવે સાંભળ. વાહ રવિડા વાહ, આજ તે મને હાચી બુદ્ધિનો ઉપયોગ કરતા શીખવાયું. હવે જો તું કેમ જ કરું. આવડા રહોડામાં શું કરે છે? બહેણીઓ ખકડાવે. રાજુ અહીં આવો તો. એ આવ્યો. બોલ ને. રહોડામાં શું કરો છો? રોહડામાં જોતો તો મિલ્કનમાં ઘી નથી. આજ હાજે ઘી લઈ આવું 1 કિલો. શું કરવું છે ઘીને? રોજ સવારે શીરો ખાવો છે મારે. કેમ શીરો ખાવો છે? થોડીક અણશક્તિ જેવું દેખાય છે ને એટલે. વાહ, બુદ્ધિ તો તારી હો. મને બધી ખબર, અણશક્તિ કાંઈ છે નહીં, પણ શીરો ખાઈને થોડુંક તાકાત વાળું થાવું છે એટલે તું મને બાંધવામાં પોગી જા. કા તારે તાકાત લઈને ક્યાં જાવી? તારામાં અણશક્તિ છે ને ઈ જ બરોબર છે. શીરો ખાવો છે? શીરો શીરો ખાવો છે? કયા કયા મને એમ થાય છે મારા આંખે મારો
ભાંગી નાખું. શું છે હું ધાયવી છે હવે મારી નાખો છે ખાવાને હે શરૂ થઈ ગઈ છે પણ મારવા સમજ કઈ ખમજ હવે લે પણ લે વિસુડી એમ કહું હું તું મારે માં ના નહીં થોડોક દાબ રાખવો જરૂરી છે ભાઈડા ઉપર નકર મુઆ હામા થાય પણ એમ કહું છું થોડું ઓછું માર નકર આમ મરી જાય અને તારો ચૂડલો ભાંગવા માર ધક્કો નહીં તો રાતે ભાંગવો જો હે બસ હવે ફોન હવે તાલ હારું રાખ થોડું બાકી હાલ તો અંદર જા અરે શાંતિ રાખ રોતો નહીં તારે માર તો કાયમ ખાવાનો જ છે હો પણ રોતો નહીં હો બેટા રોતો નહીં હિંમત રાખવાની હો માર તો ખાવાનો જ છે પણ હિંમત રાખવાની હો હાલ હિંમત થઈ રહી છે હવે. ના હિંમત રાખવાની બેટા હિંમત રાખવાની હો હું રોવો તેમ કહું છું પેલા આવા લખણ જ ન કરે બાયરી આપણને માળે એવા અને માળે ને તો પછી સહન કરવાની હિંમત રાખો અને સાંભળો આજે બચાવવા આવી છું બીજી વાર મારી બેનપણીના હામાં નો થતા નક બચાવવા નહીં આવું ને બે લાકડી હોય માર જાને કોટાડીના પેટની તું ચડાવત બધું તારા હિસાબે જ મારે માર ખાવું પડે. બીજું વીજળી હું છે આયો આમ જો આલે તારા હાથું ફોન લે એવો સૌ આ ફોન કયા માનમાં લઈ દીધો ઈ માનમાં લે એવો સૌ કે આજથી હવે આપણે બાદશો ખરા પણ ઓનલાઈન બાદશો. લે મોબાઈલ લઈ દીધો અને ઓનલાઈન બાજુ તો ના હવે મને ઈ કે તને આ ઓફલાઈન બાંધવામાં હું વાંધો પડે છે ઈ કહું હા ઓફલાઈન બાંધવામાં હાડકા ભાંગી જાય છે. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.